ભાઈ હમણાં કાંડ થતા રહી ગયો. કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ ગ્વાલિયર. કાલે સાંજે ગ્વાલિયરમાં પહોંચેલા હતા અરાઉન્ડ 6-6:30 વાગે, અને પછી વી એન્જોયડ લાઇટ એન્ડ સાઉન્ડ શો એટ ગ્વાલિયર ફોર્ટ. બહુ જ મજા આવી ગઈ. આ તબક્કે ઓન ધીસ પોઈન્ટ I would like to thank my dear friend Atul for hosting us and for moving around in the Gwalior, and the younger one, the new rider, new incoming rider. તો મિત્રો ચાલો બ્યુટીફુલ સિટી ગ્વાલિયરને કહીએ બાય બાય, અને નાવ વી આર હેડિંગ ટુવર્ડ્સ અયોધ્યા. તો આજની રાઈડની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ, જય શ્રી રામ. અહીંથી અયોધ્યાનું ડિસ્ટન્સ બતાવે છે તકરીબન 500 કિલોમીટર, અને સમય લાગશે અરાઉન્ડ 7 થી 7.5 કલાક, કારણ કે અમે યમુના એક્સપ્રેસ વે થઈને જવાના છે. ગ્વાલિયર ખરેખર બ્યુટીફુલ સિટી છે. થોડોક જ ટાઈમ મળ્યો પણ મજા આવી. તમે પાછલા બ્લોગમાં ગ્વાલિયર ફોર્ટનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોયો કે નહીં જોયો હોય તો મારો લાસ્ટ બ્લોગ જોઈ લો, મજા આવી જશે. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ. ચાલો હવે સિટીનો ટ્રાફિક ફિલ્ટર કરીએ અને આગળ વાત કરીએ. હમણાં જ એક વસ્તુ ધ્યાનમાં આવી છે, આજે ગ્વાલિયરમાં મોટરસાઇકલના 38,000 કિલોમીટર પૂરા થયા, એટલે મને લાગે આ ટ્રીપ પત્તા 40,000 થઈ જશે. બાય ધ વે, આજે અમારી જોડે એક બીજો રાઇડરે જોડાયો છે, જેને તમે ગઈકાલના બ્લોગમાં જોયો જ હશે, નિસર્ગ શેઠ, એના BMW GS 1250 પર. અમદાવાદનો ફ્રેન્ડ છે, એ ગઈકાલે સીધો મહેમદાબાદથી ગ્વાલિયર આવી ગયો. એરફોર્સ સ્ટેશન જ લાગે છે. હા, ગ્વાલિયરમાં ખરું ને એરફોર્સ સ્ટેશન, બરાબર. ત્યાં સરસ લખેલું હતું કે ઘૂસપેઠીઓ કો ગોલી મારી દી જાએગી. સીધી ધમકી જ તે પાર્ટી. બિંડ, મિતાવલી, પડાવલી અને ઇટ્ટાવા. જ્યારે ભારવટિયાઓની કહાનીઓ અને ડાકુઓની કહાનીઓ વાંચતા હતા, તેમાં આ બધા એરિયા આવતા હતા. બિંડ, મુરેના, ગ્વાલિયર, ઇટાવા, ઢોલપુર, બેઝિકલી રાજસ્થાન, MP અને UPની બોર્ડર, અને ચંબલનો એરિયા. ચલ ભાઈ, ભીંડના ટ્રાફિકમાં તો ઓંટા આવી ગયા, ઓંટા. અરે ભાઈ ટંગેવાલા, આ તારી બસંતીને લઈને ચાલ્યો, તેમાં આંટા આવી ગયેલા છે ભાઈ. તારી બસંતી, અરે ચાચા. ડાકુ, માખનસિંહ, વિક્રમ મલ્લા, આ બધાની જેટલી મેં બુક્સ વાંચી છે, મૂવીઝ જોઈ છે, બધામાં આ બધા એરિયા હતા. મેનપુરી, ઇટાવા, ભીંડ, મુરેના, આ બધો બોર્ડરનો એરિયા હતો. એટલે એક જગ્યાએ લૂંટ કરીને બીજી જગ્યાએ એ લોકો ઉતરી જતા હતા, બીજા સ્ટેટમાં. વેલકમ ટુ ઉત્તર પ્રદેશ મિત્રો. ચાલો, તો આ 3 દિવસમાં અમે 3 સ્ટેટ ક્રોસ કર્યા. સ્ટાર્ટેડ ફ્રોમ ગુજરાત, પછી એન્ટર થયા મહારાષ્ટ્રમાં,
મહારાષ્ટ્રથી આવ્યા એમપીમાં અને નાવ યુપી ઉત્તર પ્રદેશ. આ બધી જે દેખાય છે એ ચંબલની કોતરો છે. યાર વિચારો, આજથી 40-50 વર્ષ પહેલાં જ્યારે બધા બહારવટિયા કે ડાકુ જે બી કહી શકાય તે આ એરિયામાં ફરતા હતા ત્યારે કેવું એક શું કહેવાય એક એટમોસ્ફિયર કે એમ્બિયન્સ કેવું ખતરનાક હશે. એકચ્યુઅલી અહીંયા ખાડામાં કૂદી તો જતીનભાઈને સાઈડ સ્ટેન્ડની સ્પ્રિંગ જ નીકળી ગઈ. તો સારું થયું કે તરત ખબર પડી ગઈ, મળી ગઈ સ્પ્રિંગ, તો હવે લગાવી દઈએ. છેલ્લે દિવસે મારું બાઇક બંધ થયું. આજે ત્રીજે દિવસે જતીનભાઈના બાઇકમાં નાનકડો પ્રોબ્લેમ છે, સોલ્વ થઈ જશે. શું જતીનભાઈ આવી ગયું? હજુ ઇટાવાથી એમનું બાઇક રિપેર કરીને જસ્ટ બહાર નીકળ્યા, અમારા નિસર્ગભાઈને દેખાઈ ગઈ પાણીપુરી. પાછા ઊભા રાખી દીધા. યાર તું કેટલા વાગે પહોંચાડવાનો છે પાર્ટી? વહેલા. અરે વહેલા એટલે અમારે થોડું જવાનું છે, અમારે થોડું કઈ બસો પર જવાનું છે ભાઈ. તું જશે. બાકી જતીનભાઈ કેવું છે? પાણીપુરી સારી છે? અરે જોરદાર પાણીપુરી. મોંમાં ફાટી ગઈ. ચાલો પાણીપુરી ખાઈએ પછી નીકળીએ. ઉત્તર પ્રદેશની પાણીપુરી 10 લાખ પહેલી પાણીપુરી. ઉત્તર પ્રદેશની પહેલી પાણીપુરી, એ વાત સાચી. થેન્ક યુ ટુ નિસર્ગભાઈ. મેં ગમે ત્યાં ગરમીમાં ઊભા રાખી દે. પાણી કેટલું મસ્ત ઠંડક વાળું છે. આગ્રા લખનઉ એક્સપ્રેસ વે. વેલકમ ટુ યમુના એક્સપ્રેસ. અહીંથી હવે લખનઉ છે 202 કિલોમીટર. ભાઈ હમણાં કાંડ થતા રહી ગયો. એકચ્યુઅલી પહેલાં અહીંથી ડ્રોન ઉડાડ્યું, થોડું આગળ ગયા, પછી ટ્રેક એક્ટિવ ટ્રેક બરાબર નહોતું ચાલતું. એટલે નિસર્ગ અને જતીનભાઈને કીધું કે તમે આગળ જાઓ, આઈ વિલ ફોલો યુ. એટલે ઊભો રહીને ડ્રોન ઉડાવતો હતો. બેટરી લો થઈ, ડ્રોન રિટર્ન ટુ હોમ. અનફોર્ચ્યુનેટલી હોમ પોઈન્ટ અપડેટ નહોતું થયું. એટલે ભાઈ એક ખોટી જગ્યાએ આવી ગયું. બેટરી ક્રિટિકલી લો થઈ ગયેલી, એટલે કે ડ્રોન ઇઝ લેન્ડિંગ. એટલે એટલું મેં કહ્યું કે ભાઈ ઉતરતી વખતે એને એકદમ સાઈડ પર લઈ લીધું. અમે અહીંયા આવીને અડધો કલાકથી શોધ્યું, કશે નહીં મળ્યું. પછી ખ્યાલ આવ્યો કે સામેની બાજુ ડ્રોન હતું. એટલે સામેની બાજુ ગયા. અહીંયા તો રોડ ક્રોસ થાય નહીં પાછો. એટલે શું કરીએ, અમે બેઠેલા હતા. અને આ છોકરાઓનો આભાર માનવો જોઈએ કે એમને એમના કોન્ટેક્ટને ફોન કર્યો હોય, જેણે સામેની બાજુથી બાઇક પર જઈને લઈ આવ્યો. નિસર્ગને હજુ ખબર નથી કે ડ્રોન પડી ગયું છે. બચારો આગળ જઈને શોધવા ગયો છે. ચાલો જોઈએ, ખરે મહેનતના પૈસા હશે ભાઈ. એટલે ડ્રોન પાછું આવી ગયું. અતુલ तुम्हारा चिक्की अभी हाईवे पे खा रहे જે ડ્રોન માટેનું જે સર્કસ થયું અને ડ્રોન મળી ગયું એટલે ભાઈ ચલો કે મોડું મીઠું કરીએ હવે. અને ચાલો હજુ કંઈ સવારે બ્રેકફાસ્ટ કરીને નીકળ્યા પછી કોઈ મેળ જ નથી પડ્યો. એટલે ચિક્કી ઓન યમુના એક્સપ્રેસ. मुस्कुराइए अब लखनऊ में है. સખત ટ્રાફિક છે ભાઈ, સખત ટ્રાફિક છે. વેલકમ ટુ અયોધ્યા. જય શ્રી રામ. લગન વાળું લાગે છે ભાઈ. બેન્કેટ હોલ ને બધું છે ને. સ્વયંવર લોન. વેલકમ ટુ હોટલ ટોનિસ્કો ઇન. હેલો. હાય. Say hi. Say hi. હેલો. Say hello. Oh my god.
बैठना है बैठना है जाना है ફાઇનલી પહોંચી ગયા અયોધ્યા. સમય થયો છે તકરીબન 9:30. હોટલ ક્રોનિસ્કો કરીને છે, રૂમ નંબર 208. કે આ વોશરૂમ છે અને ધીસ ઇઝ રૂમ. જતીનભાઈ થાક લાગ્યો થોડો? આજનો દિવસ થોડો શું કહેવાય કે નોટ ઇઝી ગોઈંગ. એક બે નાના મોટા પ્રોબ્લેમ્સ આવ્યા, એના હિસાબે ઘણા લેટ થઈ ગયા. પણ વોટ એવર, એટ ધ એન્ડ પહોંચી ગયા રામ જન્મભૂમિ અયોધ્યા. હવે કાલે જોઈએ અયોધ્યા એક્સપ્લોર કરીશું. એ આ જ બ્લોગમાં તમને જોવા મળશે, કેમ કે આજે તો ઘણો બધો હાઈવે જ હતો. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી રામ. ગઈકાલ રાત્રે જ અમે પહોંચી ગયા હતા અયોધ્યા. અત્યારે સમય થયો છે તકરીબન 11:15. થોડું આરામથી આજે ઉઠ્યા, ચીલ કર્યું. આટલા દિવસનો થાક હતો, થોડું થાક ઉતાર્યો અને હવે અમે જઈએ છીએ રામ જન્મભૂમિ તરફ અને હનુમાનગઢી તરફ. આજનો દિવસ અયોધ્યા માટે જ છે. થોડું અયોધ્યા એક્સપ્લોર કરીશું. બાય ધ વે, ગઈકાલ રાત્રે અમે રોકાયા હતા હોટલ ક્રોનિસ્કોમાં. 2 મોટરસાઇકલ પર જઈએ છીએ અત્યારે. 3 લઈ જવાનો મતલબ નથી, અને ખાસ કરીને જીએસ લઈ જઈએ તો બહુ જ એટેન્શન ગેઇન કરે છે ને એટલે તકલીફ પડી જાય છે બાઇક સાચવવાની. તો બેટર છે કે 2 મોટરસાઇકલ લઈને અમે જઈએ તે સારું પણ રહેશે, કારણ કે અત્યારે અહીંયા બસ ને કારને બહુ જ અલાઉડ નથી કરતા. ઈ રિક્ષા અને 2 વ્હીલરની બાઇક જ ચાલે છે. દર્શન તો થઈ ગયા રામ મંદિરના. અહીંયાથી એન્ટ્રી છે, ઓબ્વિયસ રીઝનથી મોબાઈલ તો લઈ જવા ના દે. બાકી સરસ દર્શન થઈ ગયા. હવે અહીંથી જઈએ છીએ હનુમાનગઢી તરફ. મસ્ત દર્શન થઈ ગયા, પણ ખરેખર એકચ્યુઅલી ખબર નહીં કેમ જનરલમાં તો મોબાઈલ લઈ જવા દેતા હતા, વીઆઈપીમાં મુકાવી દીધા તો અંદર ફોટો સરસ આવતે. પણ ફાઇન, બસ હવે થોડુંક ફરીએ છીએ અહીંયા, પછી જઈશું હોટલ પર. હવે જઈએ છીએ હનુમાનગઢી, તો ચાલતા ચાલતા જ જવાનું નક્કી કરી દીધું. આજુબાજુ માર્કેટ બહુ જ સરસ છે. આવી ગયા છે દશરથ મહેલ, તો ચાલો એ પણ પહેલાં થોડું જોઈ લઈએ. એકચ્યુઅલી આ મેઇન રાજમહેલ છે, પણ લગભગ પબ્લિક બહુ જ વધારે છે એટલે બંધ કરી દીધો છે. ચાલો નેક્સ્ટ ટાઈમ માટે કંઈક તો બાકી રાખીશું. શું લાઈન છે યાર! સરસ દર્શન થઈ ગયા હનુમાનગઢીના, થેન્ક્સ ટુ રોટરીના કનેક્શનથી વીઆઈપી દર્શન થઈ ગયા. બાકી ભીડ આ જુઓ, આ હાલત છે ભાઈ. આજે છે મંડે, અમે તો ઓલમોસ્ટ બધું પાછળથી જ આવ્યા. બધી વીઆઈપી પાસેથી બધી વ્યવસ્થા હતી એટલે અમને ખબર જ ના પડી. આ તો બહાર નીકળ્યા એટલે ખબર પડી કે શું હાલત છે. આટલું પબ્લિક, બાપરે બાપ. ચાલો વોટ એવર, રામ જન્મભૂમિના દર્શન થઈ ગયા, હનુમાનગઢીના થઈ ગયા. દશરથ મહેલ બંધ હતો, બટ ઓકે, જે 2 મેઇન વસ્તુ હતી એ અમારી જોવાઈ ગઈ. તો હવે પાછા જઈએ, મોટરસાઇકલ લઈએ અને હોટલે પહોંચીએ.